અને પછી આપણે ડિસ્કશન કરશું. મિસી તો હું ચાલુ કરું છું. રજનીભાઈ, હાજી બોલો. મારે એમ કહેવાનું હતું કે 48 મિનિટના પ્રવચનમાં 24 મિનિટમાં લાલચંદભાઈની તો બહુ થોડીક જ વાત આવશે. પૂરું પ્રવચન નથી સાંભળવું પેલા. ના ઘણી વાત છે રસિકભાઈ, આમાં ઘણી બધી વાત છે. ઓકે ઓકે એટલું બધું ક્લિયર પ્રવચન છે ને ઓકે કે ઓકે બધાને ધેન કન્ટિન્યુ. પછી તમે આપણે એના જે પોઈન્ટ્સ લખી રાખજો. વી ડિસ્કસ. ઓકે ઓકે તો મેન્ટેન થશે. પછી આવતી વખતે પછી કોઈ ઘણા ના આવ્યો એવું થાય ને, એટલે વી વિલ કન્ટિન્યુ સેમ વે. જો આમાં છે બધું જ છે આપણી પાસે. વિલ રીડ આત્મજ્યોતિનું ચેપ્ટર નંબર, પ્રવચન નંબર 3 છે. ચેપ્ટર નંબર 3. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રવચન છે આ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રવચન. બહુ સરસ છે. સરસ, ચાલો કન્ટિન્યુ કરો. બરાબર છે. અભી કુશલજી બરાબર है सब? રેકોર્ડિંગ કરી નાખ્યું લાગે છે એમણે. ઓકે, હું ચાલુ કરું છું. એક મિનિટ લાગશે. रजनी भाई, आप होस्ट हैं, यू मे. I'll try to highlight every 4-5 lines. પણ એમાં તકલીફ શું થાય છે કે મારું કોન્સન્ટ્રેશન એમાં રહી જાય છે, એટલે મારે સંભળાવવાનું ઓછું થાય છે. પણ હવે જોઈએ કેવું થાય છે. લોકોને ખ્યાલ રહે કે ક્યાં આપણે પહોંચ્યા છીએ એની અંદર, પણ પછી મારું ધ્યાન એમાં રહી જાય છે. રજનીભાઈ બધા ધ્યાન રાખશે. તમારું તમે અહીં ધ્યાન રાખો એવું તમારે કહેવાની જરૂર નથી. તમે ડિસ્કશન બરાબર કરજો. ઓકે, ચાલુ કરું છું. ओम ओम नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयसाराय श्वानपत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते. शास्त्र जीव नामનો પ્રથમ અધિકાર નંબરની ચાલે છે. નંબરની ગાથામાં આચાર્ય ભગવાન કહેવામાં આવે છે આ જીવાદિનો તત્વો ઉદાહરણથી જાણે સમ્યક દર્શન છે. નવ તત્વને જાણવાથી સમ્યક દર્શન છે એમ ન લગતા ભૂતાર્થનેથી જ્યારે જાણે ત્યારે સમ્યક દર્શન થાય. આમાં ભૂતાર્થનેથી તો સમ્યક દર્શન નું નિમિત્ત કારણ ગણીને નવ તત્વને જાણ્યા અનંતવાર, વ્યવહારિક નવ તત્વના ભેદોને જાણ્યા, પણ ભૂતાર્થને એ જાણ્યા નથી. એ ભૂતાર્થને જાણવાથી આત્માને એને આ જ પ્રવચન છે. વર્ડ ટુ વર્ડ મેચ નથી થતું. નથી થતું ને, એટલે આ પ્રવચન તો 26/11 નું જ છે. લેટ મી ચેક વન થિંગ. 26/1 આ મને લાગે છે પેલું પ્રવચન પાછું રિપીટ કર્યું રજનીભાઈ. હા, એટલે હું જોઉં છું અત્યારે 189. રજનીભાઈ, તમે 26/11 બોલ્યા પણ 26/1 છે. 26/1 છે. હા, 26/1 છે. જો પેલા શરૂઆત કેવું છે.
24 જાન્યુઆરી ઓમ નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈયાણં નમો વજ્જાયણં નમો લોહે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ નમઃ સમયસારાય શ્વાનુપત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. શાસ્ત્ર જીવ નામનો પ્રથમ અધિકાર નંબરની ચાલે છે. હવે ચોવીસ છે ને 24 page 38 38 પેજ. ચોત્રી આગળ આગળ. right now. બસ I can do either way. બરોબર. Would Bikuben eat right now? Right. And upma is always hot. It's no fresh upma is always tasty. રજનીભાઈ આજ Yeah, રાખી otherwise it's not as good. રજનીભાઈ હા બરો આજ પીડીએફ હતી. હા જી ભાઈનું પ્રવચન છે ને પ્રવચન બીજું એ પ્રવચન બીજું છે. નંબરની દાસ્તામાં આચાર્ય ભગવાન આવે છે. Won't be an hour actually. અર્થથી જાણે તમે તમારો અવાજ આવે છે તમે તમારો અવાજ આવે છે તત્વને જાણવાથી સંયુક્ત છે. Okay, those who want to eat will eat. તમે તમારો અવાજ આવે છે ભૂતાર્થનેથી જ્યારે જાણે ત્યારે તમે દર્શન થાય. આમાં ભૂતાર્થનેથી તો સમ્યક દર્શન એક મિનિટ સ્ટોપ કર હમણાં અવાજ આવે છે ઓકે હવે નથી આવતો નું નિમિત્ત કારણ ગણીને નવ તત્વોને જાણ્યા અનંતવાર. વ્યવહારિક નવ તત્વના ભેદોને જાણ્યા પણ ભૂતાર્થને એ જાણ્યા નથી. એ ભૂતાર્થને જાણવાથી આત્માને એને જાણવાથી સમ્યક જ્ઞાન થાય છે એમ ન લગતા સમ્યક દર્શન જ છે. નવ તત્વો ભૂતાર્થને જાણે નથી આવતું ને ડેટ તો એ છે નથી એ હા તે જ આગળ લ્યો તો આગળ હતું આગળ લ્યો. અહીંથી તો અહીં આવવા બરાબર છે આવજો. લેટ્સ સી આ આજો આ જીવાજીનો સમ્યક જ્ઞાન થયું કહેવાય. જ્ઞાનનો વિષય છે. પણ જ્યાં ભૂતાર્થ શબ્દ લગાડ્યો ત્યાં એ નિશ્ચય જ્ઞાનનો વિષય થઈ ગયો. નવે નિરપેક્ષ પણ એમ જાણે ત્યારે એના ફળમાં સમ્યક દર્શન થાય છે એમ કે છે. જ્યાં સુધી અભૂતાર્થને નવ તત્વને જાણે જીવ ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી.
કેમ કે અભૂતાર્થ નહીં એટલે કે નવે તત્વો સાપેક્ષપણે ગણાય. આ જીવના પરિણામ છે, આ પરિણામને જીવ કરે છે, અથવા આ પરિણામ આના સંગે ઉત્પન્ન થાય છે. કર્મનો સદભાવ અને અભાવ થતાં એ પરિણામનો જન્મ થાય છે. એ બધું સાપેક્ષ કથન છે. એમ કે છે કે એ રીતે તો અનંત વાર એને નવતત્વ ત્રિવેલિંગી મુનિ થયો ત્યારે સાપેક્ષ નવતત્વને તો જાણ્યા, પણ નિરપેક્ષ નવતત્વને જાણ્યા નથી. એટલે નિરપેક્ષ આત્માને પણ જાણ્યો નથી. જે નિરપેક્ષ નવતત્વને જાણે છે એ જ જીવ નિરપેક્ષ ભગવાન આત્માને જાણી શકે છે. સમજાયા? ઇધર સે લિયા 11મી ગાથામાં તો સીધી વાત હતી, અહીંયા થોડી બુદ્ધિ ચલાવવાની વાત ચાલી છે, મગજ ચલાવવાની. માં તો સીધું હતું કે નવ તત્વનો શુદ્ધાત્મામાં ત્રિકાળ ભાવ છે, રહિત છે. નવ તત્વથી રહિત એવું શુદ્ધાત્મા ઉપાધિ છે. એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન જ્ઞાન થાય છે, અનુભવ થાય છે. કેમ કે એનો આશ્રય કરતા વિકલ્પ ઉત્પન્ન થતો નથી, નિર્વિકલ્પ ધ્યાન આવે છે. ત્રિકાળ સામાન્યને જાણતા વિકલ્પની ઉત્પત્તિ ન થાય, નિર્વિકલ્પ ધ્યાનની ઉત્પત્તિ થઈ જાય, સમ્યક દર્શન થાય. અહીંયા કે છે એ જ વિષયને જુદી રીતે કે છે, નવને પણ તું ભૂતાર્થને જાણ તો નિર્વિકલ્પ ધ્યાન આવશે. જો અભૂતાર્થને સાપેક્ષથી જાણીશ તો વિકલ્પ ઉત્પન્ન થશે, અને વિકલ્પ ઉત્પન્ન થશે તો અનુભવ નહીં થાય, અનુભવ નહીં થાય તો સમ્યક દર્શન નહીં થાય. બે બાજુથી નિશ્ચય આવવો જોઈએ. એક બાજુથી નિશ્ચય ને બીજી બાજુથી વ્યવહાર. શું કહ્યું કે ત્રિકાળી દ્રવ્ય છે તે નિશ્ચયનો વિષય છે, એને નિશ્ચય નહીંથી જાણ તો સમ્યક દર્શન થાય, અને નવ તત્વને વ્યવહાર નહીંથી જાણ તો સમ્યક દર્શન થાય. એમ નથી, બે તત્વો અંતર તત્વ ને બે તત્વ બે ને નિશ્ચયથી જાણ. નિશ્ચયથી એટલે નિરપેક્ષ. પર્યાય રાગની થાય છે એને આત્માનો આધાર નથી, આત્માના આધાર વિના અધરથી થાય, અને એને ચારિત્ર મોહના ઉદયનો આધાર નથી. કર્મને આધારે રાગ થતો નથી, જીવને આધારે રાગ થતો રાગ થાય છે, હકીકત છે. રાગ થાય છતાં એને કોઈનો આધાર નથી. એમ તું રાગને જાણ, પછી વિતરાગ ભાવને પણ એ રીતે જાણ, સમ્યક દર્શનને પણ એ રીતે જાણ, મોક્ષને પણ એ રીતે જાણ. નિરપેક્ષ જાણ, અહેતુક છે. એને નૈમિતિક ભાવથી ન જાણ, એને ઉપાદાનથી જાણ. ત્રિકાળી સ્વભાવ પણ ઉપાદાન ને ક્ષણિક પર્યાય પણ બે પ્રકારના ઉપાદાન છે. ઉપાદાન છે એને કોઈની અપેક્ષા ન હોય, નિરપેક્ષ હોય. ઉપાદાન નિરપેક્ષ હોય, નૈમિતિક હોય એમાં અપેક્ષા આવે. નૈમિતિક જ્યાં શબ્દ થયો ત્યાં અપેક્ષા આવી જાય, પણ ક્ષણિક ઉપાદાન કયો તો અપેક્ષા ના આવે. નિમિત્તના ષટકારકથી નિરપેક્ષ એવો પર્યાય પ્રગટ થાય છે. એ પર્યાયને તું નિરપેક્ષ જાણ. ત્રિકાળી દ્રવ્ય પણ નિરપેક્ષ, અને પર્યાય પ્રગટ થાય છે એ પણ નિરપેક્ષ. ધ્રુવ પણ નિરપેક્ષ, ઉત્પાદય પણ નિરપેક્ષ. ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી, ઉત્પાદને વ્યયની અપેક્ષા નથી. ઉત્પાદથી થાય છે.
એમ નવે તત્વો સ્વયં ઉત્પન્ન થાય છે, કોઈના આધારે ઉત્પન્ન થતો નથી. એમ ભૂતાર્થને નવ તત્વને જાણે તો કરતા બુદ્ધિ છૂટી જાય છે, અને સાપેક્ષથી જાણે તો કરતા બુદ્ધિ રહી જાય છે. અને સાપેક્ષથી જાણ્યું અનંત કાળથી જાણ્યું, શાસ્ત્રથી જ્ઞાન થાય એમ જાણ્યું. દેવગુરુ શાસ્ત્રનું સિદ્ધાંતે સમ્યક દર્શન એમ જાણ્યું, નવ તત્વનું સિદ્ધાંતે સમ્યક દર્શન એમ જાણ્યું. પણ સમ્યક દર્શનમાં નવ તત્વ નિમિત્ત નથી ને આત્મા નિમિત્ત નથી. सम्यक दर्शन एक पर्याय निरपेक्ष है। हाँ, ऐसे नहीं जाना कभी, ऐसे कभी नहीं जाना। ये सम्यक दर्शन है, ये आत्मा ना परिणाम थे एम जाण્યું, પણ એ પરિણામ થી એમ ન જાણ્યું. સંબંધ રાખો, પર્યાયને દ્રવ્યની સાથે संबंध रहा, સાપેક્ષ થયું નથી. निरपेक्ष नहीं देगा। निरपेक्ष पहले जान, बाद में सापेक्ष के, तो ये परिणाम किसका है? क्या आत्मा का परिणाम है? निर्मल निर्विकारी परिणाम है। बाद में हाँ, पहला निरपेक्ष પછી સાપેક્ષ. નિરપેક્ષ ને છોડીને સાપેક્ષ માં આવ્યો છે અનંતવાદ. આનાથી આ થાય ને આનાથી આ થાય. આ ચશ્મા છે એ આને આધારે છે, સમજી ગયા? મિથ્યા દૃષ્ટિ છે. हाँ चश्मा इसके आधार से रहे ही नहीं, चश्मा क्या है? कभी इधर है तहाँ तक तो इधर का आधार नहीं है, मगर इधर आया तो आत्मा ये इसका आधार है ना, नीचे पड़ जाए कि नहीं? हाँ, अपने आधार से ही है। वो आधार नाम की इसमें शक्ति है, हाँ। प्रत्येक परमाणु में। आधार किसका है ही नहीं, आधार लिया तो दो द्रव्य की एकता हो गई. और क्रोध है से क्रोध का ज्ञान हुआ, दो भाव की एकता हो गई. क्या कहा? क्रोध आया तो क्रोध का ज्ञान हुआ, मान आया तो मान का ज्ञान होता है, दुख आया तो दुख का ज्ञान होता है. निमिनाथ भगवान सामने है तो निमिनाथ भगवान ऐसा ज्ञान हुआ, श्रीमंदर भगवान सामने हो तो श्रीमंदर भगवान का ज्ञान हुआ. ऐसा नहीं है, ज्ञान ज्ञान से होता है तो निरपेक्ष होता है, बाद में सापेक्ष का व्यवहार हो गया. क्या कहा संजीवन रेड्डी, समझे? આ એક વાત એને કરી છે, ગજબ ગજબ કરી. ભૂતાર્થ ને નવ ને જાણ, ભૂતાર્થ ને એક ને જાણ ને ભૂતાર્થ ને નવ ને પણ ભૂતાર્થ નથી જાણ. નિરપેક્ષ જાણ, પછી સાપેક્ષ ની વાત કરતો વ્યવહાર કહેવાય. નિરપેક્ષ ને છોડી અને સાપેક્ષ માં ગયો, અજ્ઞાની બની ગયો. अज्ञानी। जीभ ऊपर लींबू आया तो खट्टा का ज्ञान हुआ, शक्कर आया तो गड़पड़ का ज्ञान हुआ. ऐसा है ही नहीं. ऐसा है ही नहीं। कभी लींबू है तब भी लींबू का ज्ञान नहीं होता है, लींबू है तो लींबू का ज्ञान नहीं होता है. लींबू से निरपेक्ष ज्ञान का ज्ञान होता है. हाँ, हाँ। लींबू से निरपेक्ष ज्ञान का ज्ञान होता है, वो निरपेक्ष. बाद में कहो कि ये लींबू निमित्त है तो लींबू का ज्ञान कहने में आता है. ये से ज्ञान नहीं होता है ना, गैस का ज्ञान नहीं होता है, और आत्मा का ज्ञान नहीं होता है. ज्ञान तो ज्ञान का होता है.
આ વિષય પંચાધ્યાય લીધો જ બહુ સારો. પંચાધ્યાય ઊંડાણ 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 ઊંડાણ. દરિયાના પાતાળમાં જાય ત્યારે રત્નાથમાં આવે. એમાં કુંદ કુંદ ભગવાનનું નામ ત્રીજું છે યથાર્થ. 11મી ગાથામાં કહ્યું ભૂતાર્થને આશ્રય સમીપ થાય ત્રિકાળી દ્રવ્યને આશ્રય. એ તો બરાબર છે, નિશ્ચય છે. અને વ્યવહારે નવનું જ્ઞાન થાય. નિશ્ચય એકનું જ્ઞાન ને વ્યવહારે નહીં. નિશ્ચય એ નવનું જ્ઞાન થવું જોઈએ. સવારે સ્વાધ્યાય કરતો હતો. બેનની સાથે પછી વાત કરી. 15 મિનિટ લગભગ ટેલિફોન કે જેમ દ્રષ્ટિનો વિષય નિરપેક્ષ છે એમ જ્ઞાનનો વિષય નિરપેક્ષ છે. બે નિરપેક્ષ એક સમયમાં ભેગા થાય છે ત્યારે અનુભવ થાય છે. એકમાં નિરપેક્ષમાં બીજામાં સાપેક્ષ. હા, પેલું નિરપેક્ષ ખોટું થઈ ગયું. દ્રવ્ય સત ને પર્યાય પણ દ્રવ્ય સત ગુણ સત ને પર્યાય સતિયા એ નિરપેક્ષ જોતું. નિરપેક્ષ છે નિશ્ચય છે, સાપેક્ષ છે વ્યવહાર છે. દ્રષ્ટિનો વિષય તો નિરપેક્ષ પણ જ્ઞાનનો વિષય પણ જ્ઞાનના 9 વિષય છતાં નિરપેક્ષ. કેમ કે એક સતને જાણે છે નિરપેક્ષ, એ 9 સતને નિરપેક્ષ જાણી લીધા. 9ને માટે 9માં ઉપયોગ ફેરવો નથી પડતો, તો વ્યવહાર થઈ જાય પાછો. એક જ પર્યાયને નિરપેક્ષ પડે જાય જાણી સત છે પર્યાય. કોઈ પણ પર્યાય નહીં, પર્યાય માત્ર સત છે. એક પર્યાય સત તો અનંત ગુણની અનંત પર્યાય પણ સતપણે ભાષે છે. સતપણે ભાષતા કરતા બુદ્ધિ છૂટી જાય છે. અકર્તા એવા જ્ઞાયકમાં દ્રષ્ટિ થાય છે. નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભવ થાય છે. જે એકને નિરપેક્ષ જાણે તો 9ને આવા 9 તત્વો જીવ દ્રવ્યના સ્વભાવને છોડીને, એટલે કે 9 તત્વો જે પ્રગટ થાય છે એમાં ત્રિકાળી ભગવાન આત્મા જુદો ને જુદો રહે છે. 9ની ઉત્પત્તિમાં જીવ કારણ નથી. શું કહે છે? 9 તત્વો ઉત્પન્ન થાય છે એ વાત સાચી છે, પણ એમાં જીવના કારણે 9 ઉત્પન્ન થતા નથી. 9 તત્વના ભેદો ઉત્પન્ન થાય છે, પણ જીવદ્રવ્યના સ્વભાવને છોડીને. એટલે જીવ એમાં કારણ નથી, એના ઉત્પાદમાં કારણ નથી, એનો કરતા તો નથી 9નો, પણ કારણ ભી नहीं है. अकारण है परमात्मा. किसी का कार्य भी नहीं, किसी का कारण भी नहीं है. जीव देवना स्वभावने છોડીને હવે કારણ કોણ છે? કાર્ય તો થાય છે, તો કારણ તો કાર્ય થતું હોય તો કારણ જોઈએ. ને કાર્ય થાય છે એનું કારણ પણ છે, પણ આત્મા કારણ નથી. તો બીજું કોઈ કારણ જોઈએ તો એ કારણ બતાવે છે. પોતે પોતાના પરિણામનું કારણ છે અને અજીવના પરિણામનું કારણ અજીવના પરિણામ છે, અજીવ નથી.
જો અજીવના પરિણામનું કારણ અજીવ કહેશો તો જીવના પરિણામનું કારણ જીવ થઈ જશે. તો જીવ તો કારણ જેની દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ તારી જાત. આ શ્રવણ બેલગરામાં વાત નીકળી. સંજ્ઞા પર્યાયનું કારણ પર્યાય છે. પૂતગલના પરિણામનું કારણ પૂતગલ નથી. ઘડાનું કારણ કુંભાર તો નથી, પણ ઘડાનું ઉત્પત્તિનું કારણ માટી નથી. માટીથી કોઈ ઘડો અત્યાર સુધી ઉત્પન્ન થયો નથી. તો માટીથી ન થયો તો કુંભારથી તો થયો ને. અરે પ્રભુ ક્યાં થયો? આયો તો તને એર કન્ડિશનમાં અંદર લઈ જવો છે ભગવાન આત્મામાં અંદર, જ્યાં શાંતિ 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 થઈ જશે. નિરપેક્ષ જો ઘટની પર્યાયને કુંભારથી પણ નિરપેક્ષ અને માટીથી भी. माटी है तो घड़ा होता है, तो माटी तो प्रथम थी, घड़ा क्यों नहीं होता है? होना चाहिए ना. तो माटी कारण हो निश्चय से तो घट तो होना चाहिए. मगर कुंभार आया तो घट हुआ, ऐसा तो है नहीं. माटी है तो घड़ा हुआ, ऐसा नहीं है. घड़ा है, घड़ा की पर्याय है तो पर्याय पर्याय से है. बस निरपेक्ष जो बाद में वो परिणाम किसका है कि माटी का है. वो व्यवहार हो गया. એ બધામાં લગાવેલું. આ જે અજીવના પરિણામ છે એનું કારણ અજીવ છે એમ નથી. એ જીવના આ પરિણામ થયા તો જીવમાં કારણ છે એમ નથી. એટલે પરિણામનું કારણ પરિણામ, પરિણામનો કરતા પરિણામ છે. આમાં ચોખ્ખી વાત છે. પોતે અને પર જેમના કારણ છે. આ પર્યાયનું કારણ પોતે પર્યાય, ભાવ પુણ્ય અને દ્રવ્ય પુણ્ય જે થાય છે એનું કારણ પણ દ્રવ્ય પુણ્ય પર્યાય. ચારિત્રમોહ નહીં. ભાવ મોહનું કારણ ભાવ મોહ, ભાવ કસાયનું કારણ ભાવ કસાય, દ્રવ્ય કસાય નહીં. પછી નિરપેક્ષ જો પછી નિમિત્ત કહો તો દ્રવ્ય કર્મનો ઉદય આદિ લ્યો તો બરાબર છે. એક પર્યાયને સત્પરે જોઈ લે ને તું કરતા બધું જોઈ બધું સબ દેખાશે. આખું વિશ્વ ઘડો મારાથી તો થતો નથી, પણ માટીથી થાય છે એમ જોવે છે. એ ઘટની પર્યાયને અભૂતાર્થને જોઈ, ભૂતાર્થને એને જોઈ, એટલે બેની એકતા થઈ ગઈ. એટલે બે સતનું ખૂન થઈ ગયું. બે સત એના જ્ઞાનમાં નહીં. એટલે પર્યાયનો કરતા દ્રવ્ય અહીંયા જોયું ને, પર્યાયનો કરતા દ્રવ્ય અહીંયા જોયું તો અહીંયા પર્યાયનો કરતા આત્મા થઈ ગયો. વાં જોયું એવું અહીંયા જોયું, વાં જોયું એવું અહીંયા જોયું, જેવું અહીંયા જોયું વાં જોયું. અરે પરિણામનો કરતા હું નથી તો વાં પણ એવું જોઈ લીધું માટીથી ઘડો થતો નથી. અહીંયા જેવું દેખાય છે ને એવું સર્વ તો દેખાય છે. અહીંથી વિરુદ્ધ કઈ બીજું દેખાતું નથી. અહીંયા કઈ દેખાય અને બીજે કઈ દેખાય એમ છે નહીં. આ તો ગૂઢ મંત્રો છે. ઘેર ઉતરી જાય, જ્ઞાતા થઈ જાય છે. તો જ્ઞાતા પણ સાક્ષાત જ્ઞાતા થઈ જાય. જ્ઞાતા હોય એ જ જ્ઞાતા થાય, કરતા હોય જ્ઞાતા થઈ શકે જ નહીં. એ તો પ્રથમથી જ જ્ઞાતા છે. અને હું જ્ઞાતા કરતા નથી, જ્ઞાતા થઈ જાય, દ્રષ્ટિ વિપરીત મટી જાય. પોતે અને પર જેમના કારણ છે, આત્મા તો એમાં કારણ નથી. એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા. એટલે જીવના પરિણામી એક દ્રવ્યના પરિણામ છે, અજીવના પરિણામી અજીવ દ્રવ્યના પરિણામ છે.
બે દ્રવ્ય જુદા જુદા છે, બેના પરિણામ જુદા જુદા છે. અને એક અપેક્ષાએ બે ઉપાદાન છે, એક અપેક્ષાએ એક નિમિત્ત છે ને બીજું નૈમિત્તિક છે. શું કહ્યું? કે જીવના પરિણામ જે છે એ ઉપાદાન છે ને અજીવના પરિણામ પણ ઉપાદાન છે. એક અપેક્ષાએ નિરપેક્ષથી જુઓ તો અને સાપેક્ષથી જુઓ તો જૂના કર્મને નિમિત્ત કહેવાય અને આ પરિણામ જે થયા ભાવપૂર્ણ વગેરે એને નૈમિત્તિક કહેવામાં આવે છે. નિમિત્તથી જો તો નૈમિત્તિક વ્યવહાર થઈ ગયો અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ વિનાનો જો ઉપાદાન તો નિરપેક્ષ એ સત થઈ ગયું. પેલા સંબંધ તોડીને જો કોઈને કોઈની હારે સંબંધ નથી. દ્રવ્યને માટીથી ઘડો થતો નથી. તો કર્મના ઉદયથી અસાતા વેદનીના ઉદયથી જીવ દુઃખી થાય વાત ક્યાં રહી? પોતે અને પર જેમના કારણ છે એવા એક દ્રવ્યના પર્યાયો પણ અનુભવ કરવામાં આવતા ઉતાર છે. એટલે શું કે આવું જો જ્ઞાન કરવામાં આવે કે એક દ્રવ્યના પરિણામ અહીંયા થાય છે અને બીજા દ્રવ્યના પરિણામ અહીંયા થાય છે, એવા જાણવા માટે જાણવાની વાત કરો તો ભૂતાર છે, પર્યાયો છે. નવના ભેદો ભૂતાર્થ એટલે એનું હોવાપણું એમ. ભૂતાર્થ એટલે એનો આશ્રય કરવા એમ વાત નથી. 24 મિનિટ થઈ છે, ત્યાં રોકાવું છે. 44 પાનું યાદ રહેશે. ઉષાબેન, ઉષાબેન છો? હા સોરી ભાઈ સંભળાય છે? હા, અહીંયા રોકાવું છે બરાબર. 24 મિનિટ થઈ છે. જો પછી આવે છે કે સામાન્ય થી વિશેષ ત્યાં સુધી જવું હોય તો ચેપ્ટર પૂરું થશે ત્યાં. ઓકે, તમે મને કહેજો. હજી એક જ પેરેગ્રાફ છે. ઓકે, તમે મને કહેજો. અને સર્વકાળે હવે એ પરિણામને જોવાનું બંધ કરીને તો શું થાય છે? સર્વકાળે અસ્ખલિત એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જો જીવ પર્યાયનું કારણ હોય તો કારણ વિનાનો જીવ દેખાય નહીં. કારણ ન દેખાય, કારણ વાળો દેખાય. અને કારણ વાળો આત્મા દેખે છે એને અનુભવ ન થાય, અકારણ દેખે એને અનુભવ થાય. કેમ કે કારણ જો આત્માને કહેશો તો એનું કોઈ કાર્ય હોવું જોઈએ તો સંધિ રહેશે દ્રવ્ય પર્યાય વચ્ચે, કરતા કર્મની નિરપેક્ષ નહીં થાય. માટે અસ્ખલિત, અસ્ખલિત એટલે કોઈ સ્ખલના ન થાય. દ્રવ્ય પોતાના નિજ ભાવને છોડે નહીં, એને અસ્ખલિત કહેવામાં આવે છે. એક જીવ દ્રવ્યના સ્વભાવની સમીપ નજીક જઈને અનુભવ કરવામાં આવતા, જ્ઞાન કરવામાં આવતા તેઓ એટલે નવના ભેદો જે એક જીવ દ્રવ્યના પરિણામ હતા એમ કહેવામાં આવતું હતું એ તેઓ અવતાર છે. આત્માના એકરૂપ સ્વભાવમાં તેઓ નથી. સામાન્યમાં વિશેષનો અભાવ છે, તેવો અવતાર છે. પર્યાયથી તરફથી જુઓ તો પર્યાય છે અને દ્રવ્ય તરફ નજર કરો તો દ્રવ્યમાં પર્યાય નથી. પર્યાય તરફથી જુઓ તો પર્યાયમાં પર્યાય જણાય છે, પર્યાયમાં દ્રવ્ય જણાતું નથી. અને દ્રવ્ય તરફથી જુઓ તો દ્રવ્યમાં પર્યાય જણાતી નથી. ભાઈ સમજાણો? આમ પર્યાયથી જુઓ તો નવના ભેદો, પર્યાયના ભેદો પર્યાય તરીકે જણાય છે, પણ એ દ્રવ્ય તરીકે જણાતા નથી અને એમાં દ્રવ્ય છે જ નહીં. પરિણામમાં અપરિણામી ક્યાં છે? હવે કે છે કે એ તરફથી જોતા દ્રવ્યના દર્શન થતા નથી, પરિણામ તરફ જોતા પરિણામના દર્શન થાય છે પણ ભગવાન આત્માના દર્શન થતા નથી. ચાલો, એ તો સહી, એ તો ઠીક છે. પણ હવે દ્રવ્ય તરફ જોતા તો દ્રવ્યના પરિણામ જણાય કે ન જણાય?
કેમ કે દ્રવ્યમાં પરિણામ છે. કેમ કે દ્રવ્યમાં પરિણામ નથી. જેમ પર્યાયમાં દ્રવ્ય નથી એમ દ્રવ્યમાં પર્યાય નથી, માત્ર જણાતા નથી. હોય તો જણાય ને નવના ભેદો. અહીંયા રજનીભાઈ અહીંયા બંધ કરવું હોય તો ઓકે, Yeah. તમને બંધ કરું છું હમણાં. I think this will be a good point to stop. ઓકે, મને કીધું છે કે તમે બોલો ત્યારે તમારું મારે શું કહેવાય તમે રાખવાનું છે, બધું બરાબર છે. ચલો બોલો. તો અહીંયા છેલ્લી વાત આવી ગઈ ને, આપણે પહેલા પ્રવચનમાં કરી હતી કે દ્રવ્યમાં પર્યાય નથી ને પર્યાયમાં દ્રવ્ય નથી. આ છેલ્લો પેરેગ્રાફ આવી ગયો ને આમાં. પણ તમારે પોઈન્ટ થી લેવો હોય તો લ્યો રજનીભાઈ. ના તમે જે ત્યારે મારે પોઈન્ટ્સ લખેલા છે તો it is a copy of what Rajendra said. હા, પણ that will be good too. I think it will be nice બધા પાર્ટિસિપેટ કરે ને તો આપણે શું કહેવાય રસિકભાઈ છે આજે? છે ને. હા, ઓકે. એટલે આઈ થિંક મને તો 39 પેજ ઉપર ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા. એટલે આજે તો ભાઈશ્રીએ જે પહેલા વાત થઈ હતી ને ક્ષણિક ઉપાદાનનું, એનું વધારે વિશ્લેષણ કર્યું. એટલે આ ઇમ્પોર્ટન્ટ છે પ્રવચન કે શા માટે ક્ષણિક ઉપાદાનથી આપણે નવતત્વને જોવા. એટલે એ નવતત્વને જાણવું એ સમ્યક દર્શન નથી, પણ ભૂતાર્થને નવતત્વને જાણવું એ સમ્યક દર્શન છે. એટલે એમાં બહુ મોટો ફેર છે. એ વાત આપણે જરાક સમજ. એટલે ભૂતાર્થને નવતત્વને જાણવાથી સમ્યક દર્શન છે. ભૂતાર્થને સમ્યક નવતત્વને સમ્યક શ્રદ્ધવાથી સમ્યક દર્શન નથી. જનરલી આપણે સમ્યક દર્શન સાથે શ્રદ્ધા જોડીએ, પણ અહીંયા આગળ બહુ અટપટી વાત છે, પણ બહુ સુંદર માર્મિક વાત છે કે ભૂતાર્થને જાણવાથી સમ્યક દર્શન છે, શ્રદ્ધવાથી નહીં. જો ભૂતાર્થને તમે નવતત્વને શ્રદ્ધો તો તમે આશ્રવરૂપ થઈ ગયા, તો બંધરૂપ થઈ ગયા. એટલે શ્રદ્ધવાની વાત નથી, અહીંયા જાણવાની વાત છે. એટલા માટે અહીંયા દ્રષ્ટિ પ્રધાનથી નહીં, પહેલા જ્ઞાન પ્રધાનથી સમજાવ્યું કે જ્ઞાન પ્રધાનથી તું જ્ઞાનને પર્યાયને નવતત્વની પર્યાયને નિરપેક્ષ જો. સી દેટ ઇઝ પહેલા નિરપેક્ષ તરફથી જ્ઞાન જ્ઞાન પ્રધાનથી આપણને લઈ જાય છે. પછી દ્રષ્ટિ પ્રધાન વસ્તુ આવે છે, જ્યારે સાધકની બી વાત આવે છે ને ત્યારે. એમાં લાસ્ટ ટાઈમ આપણે લીધું હતું. ઓકે, એટલે કોઈને આના પ્રત્યે વધારે કેવું હોય તો કયો. હા ઉષાબેન, તમે કીધું સમજાવ્યું નહીં કે શ્રદ્ધાને બદલે જ્ઞાન કેમ લીધું? કારણ કે જો તમે ભૂતાર્થને નવતત્વને શ્રદ્ધો તો એ નિશ્ચય થઈ ગયું, તમે આશ્રવરૂપ થઈ ગયા. ખાલી નવતત્વને ભૂતાર્થને જાણવાના છે, એટલે એ નિરપેક્ષ થયા છે, થવા યોગ્ય થયા છે. ત્યાં તું બસ અટકી જા, જાણી લે. હવે શ્રદ્ધાન કેવી રીતે કરવાનું છે, તો એ દ્રષ્ટિના વિષય તરફ કેમ લઈ જાય છે, એ વાત આપણે લાસ્ટ ટાઈમ કરી હતી. રસિકભાઈ, તમારે કઈ વધારે કેવું હોય તો? ના, એ બરોબર કહ્યો છો બેન. એટલે આમાં દ્રષ્ટિ પ્રધાન દ્રષ્ટિની વાત નથી, જ્ઞાન પ્રધાન દ્રષ્ટિની વાત છે. એટલે કીધું કે તમે એનું પેલા આવી રીતે જ્ઞાન કરો, શ્રદ્ધા કરવાની વાત નથી. એને કીધું ને કે ભૂતનાથને જાણવાથી સમ્યક દર્શન થાય છે, એમ નહીં. એ સમ્યક દર્શન જ છે. સમ્યક દર્શન થાય છે એમ ન કીધું આચાર્ય. એ સમ્યક દર્શન જ છે. કારણ કે જે જીવ પર્યાયના આ જે ભેદો જોવે છે અને એને કોઈને કોઈની સાથે મિલાન કરે કે દ્રવ્યથી પર્યાય થઈ કે ફલાણાથી પરદ્રવ્યથી પર્યાય થઈ એના નિમિત્તથી, તો એને સાપેક્ષ જોયું, એને વસ્તુને નિરપેક્ષ ન જોઈ. એટલે પેલા આવી રીતે તું જ્ઞાન કર એમ. Can I make it little simple in the sense આપણા માટે? હું તો મારી માટે મેં બરોબર કેવી રીતે તમે વિચાર્યું કીધું. હતું. તમે તો બરોબર પહેલા તો કીધું. છે ને આપણે શું જોઈએ છે, હમણાં આપણે ભૂતાર્થને જાણવાનું કે છે આપણને. that means we are making a mistake. આપણે અભૂતાર્થ નહીં જોઈએ છીએ. હવે અભૂતાર્થ નહીં જોઈએ છે એટલે શું થયું? સાપેક્ષતાથી જોયું. તો હવે આપણે સાપેક્ષતાથી કેમ જોયું? તો પહેલા તો સાચા દેવગુરુ શાસ્ત્રનું શ્રદ્ધાન અથવા નવતત્વનું શ્રદ્ધાન, આપણે એની સાપેક્ષતા લીધી અને કે છે ને કે દ્રવ્યલિંગી ત્યાં સુધી માને છે કે એટલું થયું એટલે એને સમ્યક દર્શન થઈ ગયું. એટલે ત્યાં આચાર્ય આપણી એક ભૂલ ઈ બતાવી. એક તો સાપેક્ષતાથી આપણે એમ જોયું હતું, એ ભૂલ થઈ હતી.
અને બીજું સાપેક્ષતાથી અહીંયા આપણે કેવી રીતે સમ્યક દર્શનનું નવતત્વને સાપેક્ષતાથી કેમ જોઈએ છે કે પરિણામને પરિણામથી સ્વતંત્ર થાય છે એમ નથી જોતા. આપણે એને પરિણામમાં કોઈ નિમિત્ત કારણ જાણીએ છીએ ને નિમિત્ત કારણમાં કે હું પોતે આત્મા થઈ ગયો એટલે આત્મા નિમિત્ત કારણ માન્યું કે આત્મા તો થતો નથી નિમિત્ત કારણ. જો આત્મા નિમિત્ત કારણ થાય આશ્રવનો તો આત્મા તો હંમેશા છે, તો પછી આપણને સંસાર છૂટે જ નહીં. એટલે ત્યાં એક ભૂલ થઈ જાય છે. સાપેક્ષતામાં આપણે એક આત્માને સાપેક્ષ ગણીએ છીએ કે મારો આત્મા આમ થઈ ગયો. આત્મા એમ નથી થતો, ખાલી પરિણામ એમ થયું છે અને પરિણામ પોતાની રીતે સ્વતંત્ર રીતે થયું છે. આઈ હોપ આઈ એમ મેકિંગ ઇટ ક્લિયર. એટલે ત્યાં આપણે ભાઈએ કીધું ને કે બે સતનું ખૂન થઈ જાય છે એમાં. બરાબર. બે સતનું ખૂન થઈ ગયું. એને ના પોતાના દ્રવ્યને એને સત માન્યું કે ના એના પર્યાયને સત માની. એને કોઈને કોઈની અંદર એને મેળવણી કરી નાખી, ખીચડો કરી નાખ્યો. એટલે બે સતનું ખૂન થઈ ગયું અભિપ્રાયમાં. વસ્તુ તો વસ્તુ એમ જ રહે છે, પણ એના પોતાના અભિપ્રાયમાં બે સતનું ખૂન થઈ ગયું એમ. એટલે દ્રવ્યને સતનો માન્યો એનો અર્થ એમ કે દ્રવ્યને આપણે નિરપેક્ષ ન માન્યો. આપણે એમ માન્યું કે આ પરિણામ છે, આ પરિણામ આશ્રવ વગેરે છે એ તો મારા છે, એટલે આત્માના છે, એટલે આત્માને કરતા માની લઈએ છીએ. હાજી હાજી, બરાબર. એ અભૂતાર્થ નહીં, એ અભૂતાર્થ નહીં ની આપણી ભૂલ છે. એટલે એ ભૂલને સુધારવા માટે એમ કીધું કે તું ભૂતાર્થ નહીં જાણ. અહીંયા જાણ શબ્દ ઇઝ ઇમ્પોર્ટન્ટ છે. એટલે શ્રદ્ધાની વાત નથી. એટલે પહેલા જો આપણા મગજમાં એમ ક્લિયર થઈ જાય ને કે આ પરિણામ થવા યોગ્ય પોતાની મેળે એની જગ્યાએ થાય છે, ક્રમબદ્ધમાં થાય છે, એમાં હું કાંઈ ફેરફાર ન કરી શકું, એને હું ટાળી ન શકું, તો ત્યાં આપણને પછી એની કર્તા બુદ્ધિ છૂટે ને તો આપણે અકર્તા તરફ દ્રષ્ટિ જાય જ. કારણ કે 6 વર્ષનું તો એક વખતે એક જ લક્ષ્ય હોય. જો તમારી કર્તા બુદ્ધિ તરફ લક્ષ્ય નથી તો દ્રવ્ય દ્રષ્ટિ થઈ શકે. એટલે આવી રીતે પેલા જ્ઞાન પ્રદાનથી દ્રષ્ટિ પ્રદાન થયું. રાઈટ. એમ આઈ ક્લિયર નાઉ? બરાબર. બધાને? હા. કોઈને પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. ધીસ ઇઝ જસ્ટ ઇન્ટરેક્ટિવ સેક્શન. ઉષાબેન, તમે ખૂબ સરસ રીતે સમજાવી દીધું. હા, એટલે લાસ્ટ ટાઈમ બી તમને પ્રશ્ન થયો હતો ને કે કેવી રીતે નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતા, ઈ જે ત્યાં આપણે પ્રશ્ન થયો હતો ને. એટલે હવે જો પહેલા તો આજે ફરીવાર ભાઈશ્રીએ ક્ષણિક ઉપાદાનનું બહુ જ ગુડ મંત્ર આપી દીધો. બહુ જ સુંદર વાત થઈ કે પહેલા તો તું ક્ષણિક ઉપાદાનની પેલા સ્વતંત્ર એનો સ્વીકાર કર. આઈ થિંક ક્ષણિક ઉપાદાન તરીકે આપણે એનો સ્વીકાર કરીએ ને તો ઉપાદાન નિરપેક્ષ હોય ને તો આપોઆપ આપણને ઈ જરાક વધારે સ્પષ્ટ થઈ જાય કે હું એનાથી ભિન્ન છું. એટલે પર્યાય ભિન્ન થઈ ગઈ તો દ્રવ્ય તો ભિન્ન. એવી રીતે બે દ્રવ્ય સ્વભાવ ને પર્યાય સ્વભાવ બે ઉભા થઈ ગયા ને તો એ આપણને એક પહેલા તો એ જ વાત સ્પષ્ટ થઈ ગઈ. પછી જે સાધકની વાત આવે છે કે નિરપેક્ષતા પૂર્વક સાપેક્ષતા થાય છે, એટલે એક વખત જો દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ એટલે તમને સમ્યક દર્શન થયું. હવે એ સમ્યક દર્શનના કાળે જ જે વ્યવહાર ઉભો થયો ને, હવે એ વ્યવહારની વાત એ આપણને લાસ્ટ ટાઈમ નૈમિતિકથી સમજાવી હતી. જો આજે ભાઈએ એમ કીધું કે નૈમિતિક નથી, આ ભાવ નૈમિતિક નથી. આજે જરાક આમાં બહુ જ સૂક્ષ્મ દ્રષ્ટિ કરવી પડે. પછી જે સાધકની વાત આવે છે ને ત્યાં નૈમિતિક ઊભું કર્યું છે. એમાં આ વાત બહુ સરસ સમજવા જેવી છે. કારણ કે ક્ષણિક ઉપાદાન થયું એનો અર્થ જ નિરપેક્ષ છે, તો પછી એમાં નિમિત્તની ક્યાં વાત આવી? નિમિત્તની અપેક્ષા જ નથી, તો નિમિત્ત નથી તો નૈમિતિક નથી. એટલે ક્ષણિક ઉપાદાનમાં નૈમિતિક નથી. હવે જ્યારે તને દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ, જેમ હમણાં મેં કીધું એમ દ્રવ્ય દ્રષ્ટિ થઈ ગઈ પછી પ્રશ્ન થયો કે જો આ પરિણામ આત્માના નથી, આ પરિણામ કર્મના નથી, તો આ પરિણામ કોના છે? એ પ્રશ્ન થયો. તો હવે એ પ્રશ્નનો જવાબ જે સાધકને જે રીતે બતાવ્યું છે ને એ જ રીતે આપણે સમજવાનું છે કે ત્યાં આગળ પરિણામથી થયા છે. એટલે ત્યાં હવે એનો નિમિત્ત, એટલે જો આત્મા તો નથી કરતા, રાઈટ, કર્મ જળ કર્મ નથી કરતા. અને આજે ભાઈશ્રીએ કીધું ને કે અજીવના પરિણામમાં બી અજીવ એનો કરતા નથી, સિર્ફ ઉદ્ગલના પરિણામ. એટલે જે આપણે કીધું ને જીવના 9 તત્વો, એવી જ રીતે ઉદ્ગલના બી 9 તત્વો આવ્યા હતા ને પહેલા પ્રવચનમાં કે જેમ દ્રવ્ય આશ્રવ છે, દ્રવ્ય બંધ છે, દ્રવ્ય સમર છે, દ્રવ્ય નિર્જરા છે, એવી રીતે આપણે આવ્યું હતું ને. તો ઈ જે છે ને ઈ પણ
એમાં એનો પૂતગલ એનો કરતા નથી, એના પરિણામી પૂતગલના પરિણામ સ્વયં પોતે ત્યાં ષટકારક ત્યાં પણ લાગે, 6 એ 6 દ્રવ્યોમાં ના પરિણામોમાં ષટકારક લાગે. એટલે ત્યાં બી અજીવના પરિણામમાં અજીવ નથી નિમિત્ત, અજીવના પરિણામનો નિમિત્ત અજીવ પોતે છે. હવે જ્યારે આપણે વ્યવહારની જે સાપેક્ષતા પૂર્વકની જે વાત આવે છે ને, જ્યારે સમ્યક દર્શન થઈ ગયા હોય એને જ ખરેખર તો વ્યવહાર હોય, નિશ્ચય થયો હોય એને જ વ્યવહાર હોય. એટલે ઉષાબેન, દ્રવ્યનો નિશ્ચય અને પર્યાયનો નિશ્ચય એ બંને નિશ્ચય તમને બરોબર પકડાય પછી તમારે વ્યવહાર લાગુ કરવો હોય તો કેવું હોય તો એમ કયો કે ભાઈ જે રાગ ઉત્પન્ન થયો એનું કારણ શું? તો કે પૂર્વમાં બાંધેલા મોહનીય કર્મનો ઉદય. બસ, હા. એટલે એ પછી લાગુ પડે. હા, એ નિમિત્ત થયું. એટલે એ તમે કીધું ને કે સાધકની વાત, એટલે વ્યવહાર પણ સાધકને લાગુ પડે કે જે સાધકે દ્રવ્યનો તો નિશ્ચય બરોબર જાણ્યો છે પણ પર્યાયના નિશ્ચયને પણ બરોબર યથાર્થપણે જાણે છે, એને જ એવો વ્યવહાર લાગુ પડે. ખરેખર સાચું કહું ને કે આ મોહનીય કર્મના ઉદયથી રાગ થયો એવું વ્યવહારનું કથન, નિમિત્તનું કથન કહેવાનો અધિકાર એ સાધકને છે, અજ્ઞાની તો છે નહીં. બરાબર છે. કારણ કે અહીંયા જે નિમિત્ત કીધું ને, જે કર્મનો ઉદય, હવે એમાં નિમિત્તાબેન જવાબ આપો, કયા કર્મ, જૂના કર્મ કે નવા કર્મનો ઉદય? જૂના કર્મનો ઉદય. હા, રાઈટ. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે જૂના કર્મનો ઉદય નિમિત્ત થયું. નવા કર્મના ઉદયથી તો હજી નવા બંધાશે, એ તો વાત જુદી છે. આ જે જૂના કર્મનો ઉદય નિમિત્ત થયો ને, હવે તો એને નૈમિત્તિક તરીકે જો, તો નૈમિત્તિક તરીકે નિમિત્ત તરીકે છે, તો નિમિત્ત તરીકે તો છે, તો એ વ્યવહાર તરીકે એટલા માટે તને જે પ્રશ્ન થયો ને કે જો આત્માના નથી પરિણામ, જો પરિણામ આત્માના નથી અને પરિણામ આ અજીવ દ્રવ્યના નથી તો કોના છે? એટલે ત્યાં અજીવ દ્રવ્યનો ત્યાં ઉપાદાનથી જોવાનું છે. હવે અહીંયા નિમિત્ત તરીકે જોવાનું છે, કારણ કે જો કાર્ય તો થયું ને, રાગ ઉત્પન્ન તો થયો ને, કાર્ય તો થયું ને, પાંચ સમય તો હોય ને, બરાબર? પાંચ સમય તો હોય, તો એમાં 5 સમયમાં ઉપાદાનમાં સ્વભાવમાં ક્ષણિક ઉપાદાન લેવું, રાઈટ? પછી પુરુષાર્થમાં પર્યાયનો પોતાનો પુરુષાર્થ લેવો, ષટકારક પુરુષાર્થમાં ઈ લેવું. હવે નિમિત્ત શું લેવું? તો નિમિત્તમાં આ ચારિત્ર મોહનો ઉદયનો જૂના કર્મનો ઉદય. સમજાણો? એટલે 5 સમય કાર્ય થયું ને, જો એટલે આ શું થયું, આપણને શાંતિ થાય, આપણે સમજાય કે તમે કહો છો તારામાં તને રાગ તો આપણને દેખાય છે, એ તો વાસ્તવિક વસ્તુ છે, થાય છે. તો હવે એ કેવી રીતે સમજાવું? તમે કીધું તમે નિરપેક્ષથી જાણો, તો હવે મેં નિરપેક્ષથી જાણ્યું, પણ તોય શું, એમાં મને શું? મેં તો નિરપેક્ષથી જાણ્યું પણ મને હજી સંતોષ નથી કે મને શા માટે થયું. તો ત્યાં તને ચારિત્ર કર્મનો જૂના કર્મનો ઉદય આવી ગયો, એટલા માટે તને તું નિમિત્ત તરીકે જાણ. ઉપાદાન એટલે ઉપાદાનની વાત, ઓલી જે અજીવ દ્રવ્ય, અજીવ જે છે ને 7-9 તત્વો, એ ઉપાદાનની વાત છે. એ વાત સમજવા જેવી છે. હમણાં એટલે ભાઈશ્રી આજે કીધું કે એ અજીવના પરિણામો થાય છે, એ પણ એના પોતાના ષટકારકથી ત્યાં છે, ત્યાં પૂતગલ બી એનું નિમિત્ત નથી. એટલે એ વાત થોડીક માર્મિક અંદરની વાત છે. પણ હવે આમાં જે નિમિત્ત તરીકે ચારિત્ર મોહનો ઉદય, જૂના કર્મનો ઉદય, એ નિમિત્ત છે, એટલા માટે આ રાગ થયા છે. એવી રીતે જ્યારે નિમિત્તનું જ્ઞાન થાય છે, એ ક્યારે નિમિત્તનું જ્ઞાન થાય છે કે જ્યારે એને નિરપેક્ષ રીતે સ્વીકાર કર્યો ત્યારે એ નિમિત્તનું જ્ઞાન સાચું કહેવાય. નહીં તો પછી એ નિરપેક્ષ એને જોઈ લીધું, કારણ કે એને જ્યારે અનુભવ કર્યો ત્યારે એમાં રાગ આવેલો નહીં, ત્યારે એને રાગ નહીં જણાયો, ત્યારે એને રાગ જણાયો નહીં. તો હવે જ્યારે એ સવિકલ્પમાં આવ્યો અને પાછો રાગ થયો તો એને ક્વેશ્ચન થયો કે મને તો ત્યારે રાગ જણાયો નહોતો ને હવે રાગ થાય છે, ત્યારે રાગ આવે છે ક્યાંથી? એટલે સાધકને માટે જ આ નિમિત્ત નૈમિત્તિક લાગે છે. જો જ્યાં સુધી તમે નિમિત્ત નૈમિત્તિકની સામે નજર કર્યા કરશો તો તમે સાપેક્ષમાં જતા, તો તમને નિરપેક્ષનું જ્યાં સુધી જ્ઞાન નહીં થાય પર્યાયનું, ત્યાં સુધી તમે દ્રવ્યમાં ઉભા રહી જ નહીં શકો. હવે જો તમે મેં બરાબર કહ્યું? આઈ ડોન્ટ નો. ના, એટલે જે તમે જે સવિકલ્પની વાત કરી ને, એ તો અનુભવના પાછળ બહાર નીકળે ત્યાંની વાત. પણ એ જ સાધકની વાત થઈ ને બેન, એ જ સાધકની વાત થઈ ને. નહીં, પણ અનુભવના કાળે એ જ સમયે જે સમયે તમે નિરપેક્ષ જોયું ને, ત્યારે જ જ્ઞાનીને એ સાપેક્ષતાનું પણ જ્ઞાન હોય છે. યુ સી,
એ તો સવિકલ્પની જે તમે વાત કરી ને એ તો વ્યવહાર, એ તો બરાબર કે જ્ઞાનીને બરાબર, વ્યવહાર હોય હા. નિશ્ચયપૂર્વક, પણ બરાબર અહીંયા એ જ સમયે નિરપેક્ષતાપૂર્વક સાપેક્ષતા થાય છે. આ પ્રવચન બહુ જ સુંદર છે, બહુ જ માર્મિક છે. આઈ થિંક આમ કે છે ને કે કોઈ શાસ્ત્રમાં નથી એવું આ 13મી ગાથા એક જ શાસ્ત્રમાં છે, અને આ ખરેખર આ ઊંડાણથી સમજવા જેવી છે. થોડુંક અટપટું લાગે છે પણ એકદમ સુંદર વાત છે. ભાઈશ્રી આજે ન કીધું કે રત્ન કાઢવાના છે પાતાળમાં. આમાં જે થવા યોગ્ય શબ્દ આવ્યો ને માર્મિક, હા એ 13મી ગાથા સિવાય એકેયમાં નથી, ક્યાંય નથી. બરાબર. એટલે આમ તમે જુઓ તો વસ્તુ ગુણ પર્યાયવત દ્રવ્યમ છે ને, દ્રવ્યમ તો બરોબર, તો એમાં તમે દ્રવ્ય સત ગુણ સત કયો અને પર્યાય અસત કયો, તો એ ક્યાંથી બને? પ્રવચન સારમાં તો કીધું કે દ્રવ્ય સત ગુણ સત અને પર્યાય સત એ બધું સતનો જ વિસ્તાર છે. સત એટલે નિરપેક્ષ, એટલે કોઈની અપેક્ષા નથી. તો જો અપેક્ષા રાખો તો એ સત પણ રહેતું નથી. એ તો કે છે ને કે ઉત્પાદ વ્યય ને દ્રવ ત્રણેય સત્ય છે. હા, ત્રણેય સત છે એટલે સતનો વિસ્તાર. ત્રણેય સત્ય છે, આ ત્રણેય સતનો જ વિસ્તાર છે. એટલે ગુણ દ્રવ્યના ગુણને તો સત આપણે માનતા હતા, પણ પર્યાયને સત માયની નહોતી. પર્યાયને કોક ને કોક ની હારે બીજાથી થાય છે એમ માયની હતી. અને આમાં શું થાય છે, આપણે એમ માનીએ છીએ કે આત્માના પરિણામ છે, આપણે એટલું એક્સેપ્ટ કરીએ છીએ, પણ આપણે પરિણામને પરિણામ તરીકે નથી જોતા. આમાં ભૂલ થઈ જાય છે. હા, એટલે જીવના પરિણામ છે, ધેટ ઇઝ અ ફેક્ટ ઓલ્સો, કે વાસ્તવિકતા તો ઈ જ છે, પણ એ પરિણામથી જુદું કેમ પડવું, એ નિરપેક્ષ થઈને જુદું પાડવું, ને પછી સાપેક્ષતાથી જોવું કે મારા પૂર્વના કર્મના ઉદયથી થયા હતા એટલે મને ત્યારે આવા પરિણામો ઉભા થયા હતા, એ પછી ત્યારનો વ્યવહાર ઉભો થયો. પર્યાયમાં આગળ કે છે પર્યાય જે સત છે, ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે. હવે જો આત્માના પરિણામ તમે કહો તો બધા પરિણામ શુદ્ધ થવા જોઈએ. માટીમાંથી ઘડો થાય છે એમ તમે કહો તો બધા ઘડા જ થવા જોઈએ. બહુ સુંદર. એમ આવે છે, કારણ કે વસ્તુ તો શુદ્ધ જ છે. વસ્તુ કઈ સમ્યક દર્શનમાં કઈ આત્મા શુદ્ધ થતો નથી, શુદ્ધ જણાય છે, એટલે પ્રકૃતિ શુદ્ધ છે. તો એ શુદ્ધ તમારી પાસે 3 મિનિટ છે બાપુ, તમે 3 મિનિટમાં પૂરું કરજો. શુદ્ધ આત્માના પરિણામ બધા શુદ્ધ જ થવા જોઈએ. એટલા માટે કીધું ને કે ઘડો છે એ કુંભારથી નથી થતો, એ તો માન બેસાડ્યું કે ભાઈ નિમિત્ત હતું, પણ હવે ઘડો જો એ માટીથી નથી થતો એ જરાક થોડું કઠણ પડે છે. પણ માટીને એના માટીના દ્રવ્ય સ્વભાવથી અને ઘડાની પર્યાય થઈ એના પર્યાય સ્વભાવથી તમે જુઓ તો પર્યાયનું કારણ પર્યાય છે. જો માટીને કારણ કયો તો બધા ઘડા થાય. આમાં શું કહેવાય કે માટી તો ત્યાં પડી જ હતી, તો કેમ ઘડો ના થયો? એટલે તત સમયની યોગ્યતાથી થયું. બરાબર. એને તત સમયની યોગ્યતામાં લઈ આવ્યા ને, એટલે પર્યાયમાં જ આવી ને. તત સમયની યોગ્યતા શેમાં આવે? પર્યાયમાં આવે. જ્ઞાન બધા પડખેથી વ્યાવૃત થઈ પાછું ફરી રિબાઉન્સ થઈ અને જ્ઞાન ક્યાં ગયું? જે કરતા પણ ઘૂંટાતું હતું એ અકર્તા સ્વભાવમાં ગયું ને. હા, અકર્તામાં ગયું. બરાબર. પ્રયોજન તો ઈ જ છે, દ્રષ્ટિ તો ઈ જ કરાવી છે કે આત્મા કોઈનો કરતા જ નથી, એટલે તો અકાર્ય કારણત્વ શક્તિ આપી ને 13મી કે 14મી. 13મી. હા, એટલે ઈ એક માન સિદ્ધાંત છે. જો તમે આત્માને કારણ માનો તો આત્મા અનાદિકાળથી છે, કેમ એને સમ્યક દર્શન કેમ ન પ્રગટ કર્યું? અને પર્યાય પ્રગટ કરતો તો સમ્યક દર્શન ની શું કામ ને? સીધી કેવળ જ્ઞાનની જ ન કરી નાખે. અને આમાં જે મીઠાલાલભાઈ નો આપ્યો ને, એમણે જે પ્રશ્ન કરતા હતા કે આટલું માંડ બેઠું કે કુંભાર નથી ઘડાનો કરતા, ત્યાં વળી આ નવી વાત આવી ને, રજનીભાઈ દોશીના ફાધર હિંમતનગરમાં. હા, એક વાત કેવી છે, હવે બહુ સમય નથી, પણ તમે આ બધું બરાબર જ છે અને અકર્તા સભા માટે ઇન્ડિપેન્ડન્ટલી નિરપેક્ષ જોવું જોઈએ, પણ તમે દ્રવ્ય અને પર્યાયને એટલા જુદા ન પાડી રાખો કે એની સત્તામાંથી જ નીકળી જાય. એટલે એમ કે છે કે અપરિણામી છે, પરિણામ તો અપરિણામી, એટલે દેર ઇઝ અ કનેક્શન. પણ એવો નથી કે પર્યાય નો કરતા છે, પર્યાય નો કરતા એના સત્કારક થી થાય છે,
પણ આપણને એટલે આપણને ખબર છે કે રંજનાબેન, એક મિનિટ, કારણ કે આપણને ખબર છે કે જે ભૂતકાળની પર્યાય છે એ બધી મગ્ન થઈ ગઈ છે અને ભવિષ્યની પર્યાયો છે એ પણ એમાં જ છે, દ્રવ્યમાં, બીજે ક્યાંથી નથી આવતી. એટલે પરિણામ તો અપરિણામી, એટલે એ પણ વચમાં વાત આવી, ઉષાબેને કીધું કે પરિણામ તો દ્રવ્યમાંથી, જો દ્રવ્યને જોડાવી લે તો એકને છૂટી પર્યાય રહેશે ક્યાં, એમને એમ કઈ ઓછું દ્રવ્ય વગરની પર્યાય થશે. એટલે બધી વાત બરાબર છે, એને બેલેન્સમાં સમજવું. હવે કો ભલે. રંજનાબેન, તમારી વાત બરોબર છે, પણ ઈ વિષય જે ટોપિક છે ને ઈ આ ગાથાનો નથી. હા, એ હશે, પણ આ તો પૂર્વાપર. જ્યારે સમ્યક દર્શન જીવને થાય ત્યારે પર્યાય દ્રવ્યની સાથે અભેદ થાય જ છે, એટલે કે નહીં અભેદ થતી એવી અભેદ થાય છે એમ. હા હા, ના એટલે આ તો રિમાઇન્ડર, આ બધું સરસ ચાલી રહ્યું. તમારી વાત બરોબર છે, પણ ઈ આ 13મી ગાથામાં ઈ વિષય નથી બતાવવો. 13મી ગાથામાં તો આચાર્ય મહારાજને પર્યાયનું કારણ દ્રવ્ય નથી બતાવવું અને પર્યાયનું કારણ પરદ્રવ્ય પૂતગલ કર્મ છે એ નથી બતાવવું. સ્વતંત્ર નિરપેક્ષ બતાવવું છે, એટલે આમાં નિરપેક્ષતા સિદ્ધ કરવી છે. હા, અને આપણે આમે જ્યારે કાર્ય થાય છે ત્યારે 3 ઉપાદાન હોય છે ને, એક ત્રિકાળી ઉપાદાન, ક્ષણિક ઉપાદાન જે તત્સમયની યોગ્યતા, અને અનંતર પૂર્વ પર્યાયનો વય. પણ ઈ વિષય છે, બરોબર છે. ના ના, આ તો આગળ પાછળનો સંબંધ બતાવીને વાત શું કામ કરી કે અહીંયા બધું નિરપેક્ષ કરીને એકદમ દ્રવ્ય પર્યાયને આપણે છૂટા જ ગણી લઈએ. એટલે ભલે આ ગાથાનો વિષય નથી, પણ એક કોમેન્ટ તરીકે લેજો. રંજનાબેનની વાત બરાબર છે. રંજનાબેન, આ જ ગાથામાં એટલે પહેલા નિરપેક્ષતા બતાવી ને પછી જે સાપેક્ષતા બતાવી ને, એ તમે જે કહો છો ને પરિણામી દ્રવ્યની વાત છે, જે સાપેક્ષતા વાળી વાત છે ને એ પરિણામી દ્રવ્યની વાત છે. એટલે ઓલામાં જે આપણે જે 11મી ગાથાનો દ્રષ્ટિનો વિષય છે ને એ અપરિણામી, ઈ નિરપેક્ષ દ્રવ્યની વાત નથી. અહીંયા પરિણામ નિરપેક્ષતાથી તે સમજાવી પરિણામની નિરપેક્ષતા. પછી જે એને જે સાધકને જે કીધી ને વાત, જે વ્યવહારમાં વાત થઈ ને, તો ન્યા કે છે ને કે એવું નથી કે પરિણામ તો છે ને એમાં નિમિત્ત કારણ પણ છે, તો ઈ ચારિત્ર કર્મનો મોહનીનો ઉદય છે, તો ઈ ત્યાં નિમિત્ત કારણ છે ને, એટલે કાર્ય તો થયું છે. એટલે સમજ્યા, પરિણામને છૂટા નથી પાડ્યા, પરિણામનો સ્વીકાર છે, એને જુદી રીતે કેમ જોવું. one more minute. ઉષાબેન, 1 મિનિટ કહી દઉં. 320 ગાથાના પ્રવચનમાં ભાઈએ જ કીધું છે અપરિણામી પૂર્વક પરિણામી થાય. બરાબર, એ જ વાત છે. એનું કારણ શું છે કે અનાદિકાળથી અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને અપરિણામી એવા ભગવાન આત્માની દ્રષ્ટિ જ નથી થઈ. સમ્યક દર્શનની પ્રાપ્તિ જો કરવી હોય તો પેલામાં પેલા શ્રદ્ધા જ્ઞાનમાં એને અપરિણામી હું આ છું એમ એને લેવું પડશે, અને પછી જયારે અનુભવ થાય ત્યારે એને જ્ઞાનમાં ખ્યાલ આવે કે ઓહો, હું તો અપરિણામી હતો પણ મને તો આનંદની અનુભૂતિ થઈ. એ અનુભૂતિ જ પરિણામ, અને એ અપરિણામીના જોર ઉપડો તો અને આનંદની દશા પ્રગટ થઈ, એ પરિણામ એના પ્રગટ થયા, ત્યારે એને અપરિણામી પૂર્વક પરિણામીનું જ્ઞાન થયું એમ કહેવાય. અપરિણામી પૂર્વક દ્રવ્ય પરિણામી થયું એમ કહેવાય. બરાબર, ઈ તો બરાબર એની વાત, પણ આ 13મી ગાથા જરાક જુદી રીતે છે. પણ એટલે કહું છું કે આ તો દરિયો છે મોટો. ગાથા એ ગાથા, સિદ્ધાંત અને નિશ્ચય કેટલા તત્વો ભરેલા છે, એટલે જે ગાથામાં જે અપેક્ષાથી વાત આવતી હોય એ જ અપેક્ષાથી આપણે સમજવું. બરાબર છે ને ઈ મંત્ર આ ભાઈશ્રી આપ્યો છે ને, આ બહુ જ સુંદર મંત્ર છે ને, ઈ આ વાત આપણને ક્યાંય નહીં મળે. એ જે ભાઈશ્રીએ જે રીતે સ્પષ્ટ કર્યું છે ને, બહુ જ સુંદર કર્યું છે. આપણે એ વધારે કરશું નેક્સ્ટ ટાઈમ થશે ને આનો. રસિકભાઈ દઈ લો તમે તારે જીનવાણી પ્લીઝ. સાચી તો ગંગાય વિતરાગવાણી, અવિછિન્ન ધારા નિજ ધર્મ કી કહાની. સાચી તો ગંગાય વિતરાગવાણી, જામે અતિ વિમલ ગાધ જ્ઞાન પાની. જહાન કી સંશયાદિ પંક કી નિશાની. સાચી તો ગંગાય વિતરાગવાણી, સપ્તભંગ જગા તરંગ ઉછલત સુખદાની.
સંત ચિત મરાલ વૃંદ રમે નિત્ય જ્ઞાની સાચી તો ગંગાય વિતરાગવાણી જાકે અવગાહન તે શુદ્ધ હોય પ્રાણી ભાગ ચંદ નિહચે ઘટ માહિયા પ્રમાણી સાચી તો ગંગાય વિતરાગવાણી હે જીનવાણી ભારતી તોય જપો દિન રેન જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ ચैन જાવાણી કે જ્ઞાન સે सूझे लोकालोक सो वाणी मस्तक नमु सदा देता हूँ दो। बोलो बोलो परम वितरागी देव शास्त्र गुरु भगवान नो जय हो। जय हो। जय हो। वितरागी देव शास्त्र गुरु भगवान ની ઓળખાણ કરાવી તેના મંગલ ભેટા કરાવનાર અધ્યાત્મ યુગ પ્રવર્તક જીનેન્દ્ર માર્ગ પ્રભાવક જીનવાણીના રહસ્ય ઉદ્ઘાટક પરમ તારણહાર અનંત 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 ઉપકારી શ્રી કાન ગુરુદેવ જય હો। ભક્ત સ્વાનુભવ વિભૂષિત પ્રસમમૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય જય હો। મંગલ મૂર્તિ એક અવતારી પુરુષ શ્રીમદ રાજચંદ્ર દેવનો જય હો। પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો। લાલચંદભાઈ નો જય હો। પૂજ્ય કાનલાલ ની અમૃત વાણી નો જય હો। જય હો જયકાર બધાને સાદર જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર। બધાને